નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। શેર બજારમાં મોટા કડાકાનો દોર આજે પણ યથાવત છે। ભારે વેચવાલીને પગલે મોટા કડાકા બોલ્યા છે। સેન્સેક્સમાં 750 પોઈન્ટ અને નિફ્ટીમાં 220 પોઈન્ટનો કડાકો। એફઆઈઆઈની ભારે વેચવાલીને પગલે બજારમાં મંદીનો દોર ચાલી રહ્યો છે અને સતત 13 દિવસથી એફઆઈઆઈ કરી રહ્યું છે ભારે વેચાણ અને તેને કારણે આજે પણ કડાકો જોવા મળી રહ્યો છે અને એ પણ નાનો મોટો નહીં। ભારે વેચવાલીને પગલે સેન્સેક્સમાં 750 પોઈન્ટ અને નિફ્ટીમાં 220 પોઈન્ટનો કડાકો। એફઆઈઆઈની ભારે વેચવાલીને પગલે બજારમાં અત્યારે મંદીનો દોર ચાલી રહ્યો છે અને સતત 13 દિવસથી એફઆઈઆઈ ભારે વેચાણ કરી રહ્યું છે, જેને પગલે આ સ્થિતિ સર્જાઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મહત્વનું છે કે એક તરફ સોના ચાંદી છે કે જે દિવસે ને દિવસે આગળ વધી રહ્યા છે અને બીજી તરફ સ્ટોક માર્કેટ છે કે જે સતત નીચે જઈ રહ્યું છે। આપણી સાથે જયદેવસિંહ ચુડાસમા જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ છે, તેમની સાથે વાત કરીશું। જયદેવભાઈ, જે પ્રકારે છેલ્લા 13 દિવસથી એફઆઈઆઈ ભારે વેચાણ કરી રહ્યું છે, શું આ એકમાત્ર કારણ છે કે જે સ્થિતિ બજારની થઈ છે કે પછી આપના હિસાબે મલ્ટિપલ રીઝન્સ હોઈ શકે? બિલકુલ, છેલ્લા 13 દિવસ નહીં પણ કરંટ કેલેન્ડર યરની જો વાત કરવા જઈએ તો ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે સેલ ઓન રાઇઝનું જોવા મળી રહ્યું છે અને વચ્ચે કોઈ પણ નાના મોટા ઉછાળા આવે તો તે ટકાઉ સાબિત નથી થતા અને સતત ભારતીય શેરબજારમાં વેચવાલી હાવી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। આજના જ કારોબારની જો વાત કરવા જઈએ તો અદાણી સમૂહના જેટલા પણ સ્ટોક છે તેની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં ખૂબ જ મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે અને એક અદાણી સમૂહના સ્ટોકની આગેવાનીમાં એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટથી સમગ્ર માર્કેટમાં એક પેનિક સેલિંગ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જોવા જઈએ તો વિદેશી રોકાણકારો કન્ટિન્યુઅસલી છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન સતત ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે। લાસ્ટ કેલેન્ડર યરની પણ જો વાત કરવા જઈએ તો વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 3,60,000 કરોડ રૂપિયા જેવી માતબર વેચવાલી કરી હતી અને 2026ની પણ જો વાત કરવા જઈએ તો વિદેશી રોકાણકારોના જે આંકડા છે તે સતત વેચવાલીના જ આવી રહ્યા છે। ના, તો આજે પેટર્ન છે જયદેવભાઈ કે વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે, તેનું કોઈ ખાસ કારણ છે કેમ આવું થઈ રહ્યું છે? કેમ કે આપ જણાવી રહ્યા છો છેલ્લા 2-3 વર્ષથી આ સ્થિતિ છે। બિલકુલ, ખાસ કરીને શેર બજારમાં કોઈ પણ તેજી હોય જ્યારે અર્નિંગ સાથ પુરાવે, કોર્પોરેટ કંપનીઓના જે અર્નિંગ છે તે જો સાથ પુરાવે તો જ તે ટકાઉ સાબિત થતી હોય છે અને જે રીતે હાલમાં કંપનીઓના અર્નિંગ્સ આવી રહ્યા છે તેમાં જે નિફ્ટી 50 અને સેન્સેક્સમાં સામેલ કંપનીઓની જો વાત કરવા જઈએ તો મોટાભાગની કંપનીઓના જે પરિણામ છે તે 17 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચે આવી રહ્યા છે। તો અર્નિંગ સાથ નથી આપતું, તેના કારણે વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા હોય તેવું વધારે લાગી રહ્યું છે અને હવે પછીની જે મહત્વપૂર્ણ ઇવેન્ટ છે તે આગામી 1 ફેબ્રુઆરીના રોજ મુખ્ય કેન્દ્રીય બજેટ છે તેના ઉપર છે અને જે રીતની અત્યારની પરિસ્થિતિ છે તે જોતા શેરબજારના રોકાણકારો અને ભારતીય અર્થવ્યવસ્થાને આ વખતના બજેટમાં ડ્રાસ્ટિકલી કોઈ બહુ મોટા ફેરફાર થાય તેવી પોઝિટિવ શક્યતા જોઈ રહ્યા છે। એક છેલ્લો સવાલ જયદેવભાઈ એ કે અત્યારે જે લોકો આપને સાંભળી રહ્યા છે, આપના એનાલિસિસ મુજબ આવનારો સમય રોકાણકાર માટે કેવો રહી શકે અથવા લોકો શું કરે? કારણ કે લોકો પણ કન્ફ્યુઝ છે જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા। આપની વાત બિલકુલ સાચી છે। છેલ્લા 16 મહિનાથી આપણે જોવા જઈએ તો ભારતીય શેરબજારો એક ટાઈમ કરેક્શનમાં છે, મતલબ કે સપ્ટેમ્બર 2024માં જે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર બન્યું હતું તે પછી સતત ભારતીય શેરબજારમાં વેચવાલી હાવી થતી જોવા મળી રહી છે। સેન્સેક્સ અને નિફ્ટી તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી માત્ર 5-5.5% નીચે ટ્રેડ કરી રહ્યા છે પણ રોકાણકારોનો જે પોર્ટફોલિયો છે તે 40 થી 50% તેના ટોપથી નીચે આવી ગયો છે। મતલબ કે જે મિડ સાઇઝ અને સ્મોલ સાઇઝ કંપનીઓ છે તેના શેરોમાં રોકાણકારોને બહુ જ મોટું નુકસાન કર્યું છે અને હાલની જે પરિસ્થિતિ છે તેમાં હજી પણ 2-3 મહિના થોડુંક પેનિક રહે તેવા સંકેતો છે પણ ત્યાર પછી સ્થિરતા સાથે ઉત્તરોત્તર મજબૂતાઈ જોવા મળે તેવા પણ પ્રબળ સંકેતો છે। ખાસ કરીને જોવા જઈએ તો આગામી જે મહત્વપૂર્ણ ઇવેન્ટ છે તે કેન્દ્રીય બજેટ રહેશે
અને ત્યાર પછી યુરોપિયન યુનિયન સાથેની ડીલ અને અમેરિકા સાથેની જે ટ્રેડ ડીલ છે તે પણ આવનારા 2 થી 4 સપ્તાહ દરમિયાન થતી જોવા મળે તેવા પણ સંકેતો છે. ખૂબ મહત્વની વાત આપે કરી. 3 રીઝન, એક તો યુરોપિયન યુનિયન સાથેની ડીલ, ટેરિફ સાથેની ડીલ અને આ બજેટની જે વાત કરી રહ્યા છો. જયદેવભાઈ, TV9 સાથે વાત કરવા બદલ આપનો આભાર.